સાહિત્ય અને સમાજના પેપરમાં તમારે રઘુવીર ચૌધરીની મનોરથ નામની નવલકથા અભ્યાસક્રમમાં છે. સાહિત્ય અને સમાજ શાસ્ત્રનું પેપર છે એ ખાસ ધ્યાન રાખવાનું. આ એક વિશિષ્ટ કહી શકાય એવી નવલકથા છે. 1986માં મનોરથ લખાઈ છે. આ સમયનું ગુજરાતનું સામાજિક ચિત્ર કેવું હતું? 1981 અને 1985 બે અનામત વિરોધી જે આંદોલનો થયા એણે ગુજરાતની ભૂમિને તળે ઉપર કરી દીધી હતી. લોહિયાળ આંદોલનો હતા. પ્રજા એકમેકની સામે આવી ગઈ હતી અને આ બધું કરાવનારાઓ પડદાની પાછળ રહ્યા હતા. રાજકારણીઓ મત માટે પ્રજાને લડાવે, ક્યારેક જ્ઞાતિના નામે, ક્યારેક ધર્મના નામે. અને અહીં કેન્દ્રમાં અમદાવાદની જગ પ્રસિદ્ધ જગન્નાથની રથયાત્રા છે. તોફાન થશે એવી આશંકાથી રાજકીય નેતા રથયાત્રા નહીં નીકળે એવું જાહેર કરી દે. પણ રથયાત્રા સાથે સદીઓથી પ્રજા સમૂહની શ્રદ્ધા સંકળાયેલી છે. એ ન નીકળે તો પણ પ્રશ્ન. આ નવલકથાનું પાત્ર સદાશિવ એક જગ્યાએ કહે છે કે રથયાત્રા અને તાજિયા, સદાશિવ મંદાકિનીને કહે છે, તું જાણે છે કે પ્રજાકીય ઉત્સવોનો હું પક્ષકાર છું. વળી જગન્નાથ તો અદના માણસોના દેવ છે, એ ગરીબોના ભેરું છે. રથયાત્રા અને તાજિયા વગરના અમદાવાદનું ચિત્ર માત્ર રેખાઓનું માળખું બની રહ્યું. એટલે તરત જ પત્ની ટોકે છે, રથયાત્રા સાથે તાજિયાને યાદ ન કર્યા હોત તો ન ચાલત. આપણે બિન સાંપ્રદાયિક છીએ એ પૂરતું છે, એ વારે વારે જાહેર કરવાની જરૂર નથી. તો લેખકના મતે આ નવલકથા લખવી શા માટે જરૂરી બની ગઈ? એમણે બહુ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે. હું રઘુવીરભાઈનું પ્રસ્તાવનામાંથી એક વિધાન વાંચ્યા પછી જ વાત શરૂ કરીશ. એમણે કહ્યું છે, અવતરણની અંદર આ રઘુવીર ચૌધરીનું વિધાન છે. એ કહે છે, હું માનું છું કે લેખકે સમાજલક્ષી વિવાદોમાં પડવું જોઈએ. છાંટા ઉડવાની બીકે સંઘર્ષથી બચીને ચાલવાને બદલે જોખમ ઉઠાવવું જોઈએ. પક્ષકાર કહેવાઈએ એ મોટું જોખમ નથી. ખોટા પડીએ તો પણ શું? સહન કરનારની વકીલાત ન કરી શકે એવા સત્યના પૂજારી થઈ સભા મંડપમાં બેસી રહેવાથી શું? મૂર્તિઓના પાટા છોડી એમને મેદની વચ્ચે લઈ આવવાની ક્રિયામાં મને રસ છે. આખી પ્રસ્તાવનામાં એમણે બહુ સ્પષ્ટપણે બે સ્ટેન્ડ લીધા છે. બંને સ્ટેન્ડ આજે પણ એટલા જ જરૂરી છે. એમણે કહ્યું છે, અનામત પ્રથા જરૂરી છે, એનો યોગ્ય રીતે અમલ થાય એ પણ જરૂરી છે. એમણે કહ્યું છે, હિન્દુ મુસ્લિમ વચ્ચે થતા તોફાનો મોટે ભાગે રાજકારણીઓ પ્રેરિત ગુંડાઓ કરાવતા હોય છે. પ્રજાને એકબીજા સાથે નથી ફાવતું એવું નથી. જો મેં તમને આરંભે કહ્યું, સામાજિક પ્રતિબદ્ધ કૃતિ ઘણીવાર બોલકી બની જતી હોય એવું મેં કહ્યું, પણ મોટે ભાગે આ પ્રકારનું જોખમ સર્જક લેતો નથી. એ કોઈને કોઈ પાત્રના મોઢે બોલાવી પોતે છટકી જતો હોય છે. રઘુવીર ચૌધરીએ પ્રસ્તાવનામાં પોતાના નામે આ વિધાનો લખી પૂરેપૂરું જોખમ ઉઠાવ્યું છે. પણ સાથે સાથે હું આ મુદ્દે પ્રતિબદ્ધ છું સર્જક તરીકે, અને સર્જક તરીકે સામાજિક પ્રશ્નો ઉઠાવવા જોઈએ એવું હું માનું છું.
આ કથાત્રયી લખનારો, ઉપરવાસ સહવાસ લખનારા રઘુવીર ચૌધરી છે, એ યાદ રાખવા. તો મનોરથ. ઓગણીસો 86માં લખાતી મનોરથની પશ્ચાદભૂમાં 1981 અને 1985માં ગુજરાતે જોયેલા બે લોહિયાળ અનામત વિરોધી આંદોલનો પડ્યા હતા. અમદાવાદની રથયાત્રા વખતે બધાનો શ્વાસ ઊંચો રહેતો, કંઈ થશે તો નહીં ને, એ ડરથી. હકીકતે જે સામાન્ય પ્રજા હોય છે એ તો ધર્મભીરુ હોય છે. એ પરસ્પરના ધર્મને, ઈશ્વરને હંમેશા આદર આપતી હોય છે. પણ રાજકારણીઓને આવી ધર્મભીરુ પ્રજાથી કોઈ ફાયદો નથી. એને તો પ્રજા અંદર અંદર લડે તો જ પોતાના રોટલા શેકવા મળે. મોટા ભાગના નવલકથાકાર આવા સળગતા વિષયને જો હાથમાં લે તો શક્ય તેટલું પાત્રો પાસે બોલાવી પોતે છૂટી જાય. પણ રઘુવીર ચૌધરી સર્જકના સામાજિક ઉત્તરદાયિત્વમાં માને છે. એટલે જ પ્રસ્તાવનામાં સ્પષ્ટ શબ્દોમાં કહે છે, હું માનું છું લેખકે સમાજલક્ષી વિવાદોમાં પડવું જોઈએ. પ્રસ્તાવનામાં એ આગળ પણ કહે છે, તંત્રની નિષ્ફળતા જે પ્રશ્નો સર્જે છે એને સામાન્ય મનુષ્યની આળી લાગણી પર ઢોળી દેવાય ખરા? એ જાણીતું છે કે કોમી તોફાનો વખતે જે સમૂહ માનસ જાગે છે એ બહુસંખ્ય પ્રજાજનોને જૂથોમાં વહેંચી દે છે. એ વિષમ સંજોગોમાં ઐક્યની ભાવના ટકાવી રાખવાનો સંકલ્પ માનવતાની લાજ રાખે છે. સત્તા લોલુપ રાજકારણીઓ એ લાજ લૂંટવા પ્રયત્ન કરતા હોય તો એના વિશે વાત કરવી એ કથા સાહિત્યનું કર્તવ્ય નથી? આ પ્રસ્તાવનામાં રઘુવીરે પોતે પૂછેલો પ્રશ્ન છે. હજુ આગળ એ કહે છે, છેલ્લા દાયકાઓમાં, એટલે આ ત્યારે વાત કરે છે 1986માં, છેલ્લા દાયકામાં ગુંડા રોકીને દંગા કરાવવાની જે ચાલબાજી શરૂ થઈ છે એણે લોકશાહી માટે જોખમો ઊભા કર્યા છે. સર્જક સ્પષ્ટ શબ્દોમાં કહે છે, આ નવલકથામાં કશો ઉકેલ નથી. સર્જકે આમ પણ પ્રશ્ન ઉઠાવવાનો હોય, ઉકેલ આપવાની જવાબદારી સર્જકની નથી. કોઈ પણ સમયના સત્તાધીશ પાઠ લઈ શકે એવી ટકોર રઘુવીર ચૌધરી આ નવલકથાની પ્રસ્તાવનામાં કરે છે. હું પ્રસ્તાવનામાંથી વધારે નથી વાંચતી, કારણ કે તમારા પર શ્રદ્ધા રાખું છું કે તમે વાંચશો. મનોરથ નવલકથાના આરંભે સાધુ દાસજી કહે છે, દાસજીનું આ વાક્ય અવતરણમાં છે, लोग इस शहर पर इल्जाम लगा रहे हैं फरीथी, लोग इस शहर पर इल्जाम लगा रहे हैं कि यहाँ आदमी आदमी के खून का प्यासा हो गया है. आप भी ऐसा ही मानते हैं ना? तो मानो, लेकिन ताकत हो तो इस यात्रा को रोक के दिखाओ. जो देवता मनुष्य के भविष्य को आगे बढ़ाते हैं उनकी यात्रा कभी नहीं रुकेगी. कौन होते हैं आप हमें दहशत से देखने वाले? छोड़ दो उधार लिए हुए अविश्वास को. देखो इतने कम समय में कितने लोग जमा हो गए. इस घटना को किसी आस्तिक की नजर से देखो.
भगवान के रथ को रोको मत, खुद को और खुदा को रोको मत, आगे बढ़ो और आगे बढ़ने दो. કોમ વચ્ચેનો દાવાનળ સળગાવે છે કોણ? અગાઉ સાંપ્રદાયિક જનૂન ભાગ ભજવતું, પછીથી અંગ્રેજોને એ ફાવી ગયું ભાગલા પાડો અને રાજ કરો એ ઠાવકી રાજનીતિ રહ્યા ત્યાં સુધી અંગ્રેજોએ કરી. પછીથી એક યા બીજી રીતે આપણા નેતાઓને પણ એ ફાવી ગયું. મત મેળવવા માટે બીજું કોઈ રચનાત્મક નક્કર કામ કરવાની કોઈ જરૂર જ નથી. માત્ર ધર્મની રાજનીતિ કરવાથી જો મત મળી જતા હોય તો કામ શા માટે કરવાનું? આ ખેલ આપણે છેલ્લા 40-45 વર્ષથી ખેલાતો જોઈ શકીએ છીએ. મનોરથ નવલકથામાં સમય માત્ર સવારથી રાતનો છે, પણ ફ્લેશબેક પ્રયુક્તિથી અનેક વાતો સ્મૃતિમાં ઉભરાય છે અને એ રીતે સર્જક લાંબો સમયપટ ઊંડાણમાં લે છે. રથયાત્રા સાથે લોક સમૂહની આસ્થા જોડાયેલી છે અને રથયાત્રા ન નીકળવી જોઈએ એવું કહી સત્તાધીશ તો અમદાવાદ છોડી દિલ્હી જઈને બેઠા છે. પ્રજા ધારે તો સત્તાધીશને ખોટો પાડી શકે, પ્રજા ધારે તો ધરાર એકમેક સાથે ન જ લડે, પ્રજા ધારે તો શું ન કરી શકે. આખરે તો જગન્નાથનો રથ ખેંચનારી પણ પ્રજા જ છે ને. મનોરથના અંતે ઈલાના પિતા દેવદત્તભાઈ જગન્નાથની એક સ્તુતિ ઉચ્ચારે છે. હે ગોવિંદ, અમારા કર્તૃત્વના અહંકારને ક્ષમા આપ. એટલે કે અમે આ રથ ખેંચો એવું નહીં કે અમારામાં એ અભિમાન બહુ જલ્દી આવી જાય છે. હે ગોવિંદ, અમારા કર્તૃત્વના અહંકારને ક્ષમા આપ. દૂર કર અમારો પ્રતિકાર કરવાનો દર્પ. દર્પ એટલે અભિમાન. જોયું અમે સરકાર સામે થયા, એ અમારું અભિમાન દૂર કર. શક્તિ આપ સર્વવ્યાપી માનવ્યના સ્વીકારની. આ નમ્રતા બહુ જરૂરી છે, બહુ જરૂરી છે સમાજને ટકાવવા માટે. આ માનવ્યની રથયાત્રાની સમાંતરે અહીં અનામત વિરોધી આંદોલનને પણ ગૂંથી લેવાયું છે. ઊંચ નીચના ભેદભાવ આપણી સંસ્કૃતિ પરનું લાંછન છે. એનો ભોગ બનેલાઓ જે એનો ભોગ બન્યા છે એને ક્યારેક તો ન્યાય મળવો જોઈએ ને. એ ન્યાય માટે અનામત પ્રથા આવી છે, તો એની સામે આટલો રોષ શા માટે? તમે 3-4 હજારથી કોઈ પ્રજાને પગ નીચે દબાવી રાખી છે, એને ગામની બહાર રાખી છે, એને તમારામાંના એક કદી થવા નથી દીધા, તો હવે બંધારણે એને અમુક લાભ આપ્યા, એનો વિરોધ શા માટે? સદીઓના શોષણ સામે જે આપ્યું છે એ તો હજી સાવ નજીવું છે. ત્યાં આપણી ધીરજ ખૂટી પડી. શોષણ કરતી વખતે તો ધીરજ કદી નથી ખૂટતી. સમાજ હંમેશા સમાનતામાં માને. તો સ્વાભાવિક છે મનોરથ સામાજિક નવલકથા છે. એ સમાજના બે જૂથ આટલી હદે વિષમ પરિસ્થિતિમાં જીવતા હોય એ તો ન ચલાવે. એ કોઈક રીતે સમાન સ્તર પર આવે એવું ઈચ્છે. એટલે સર્જક કહે છે સદીઓના શોષણ સામે જે આપ્યું છે એ તો સાવ નજીવું છે, અને ત્યાં આપણી ધીરજ ખૂટી પડી. હજુ તો 75 વર્ષ થયા. સદીઓ સુધી શોષણ કર્યું ત્યારે તો ધીરજ નહોતી ખૂટી. સદાશિવ સાચું જ કહે છે, ગુણવત્તા અને કાર્યક્ષમતા પર ભાર મૂકનારે પણ આખા સમાજની ગુણવત્તાનો વિચાર કરવો રહ્યો. ને જો એ ગુણવત્તા સુધારવી હોય તો અનામત નીતિનો અસરકારક
અમલ થવો જ જોઈએ. મનોરથમાં આખો સમાજ મુખ્ય પાત્ર બનીને આવે છે. પ્રજાને લડાવનારાઓ, એમની વચ્ચે ભેદભાવ ઊભો કરનારા સત્તાધીશો અંતે નિષ્ફળતાને વરે છે. પ્રજાની વિરાટ શક્તિ વિજયી થાય છે. એ મનોરથનું સત્ય છે. પણ મને 2023માં એવું પૂછવાનું મન થાય, આ મારા અને તમારા સમયનું સત્ય છે ખરું? જવાબ ના છે. નવલકથાની અંદર સદાશિવ અને મંદાકિનીનું પ્રસન્ન દાંપત્ય જીવન, એમનો દીકરો ભગીરથ અને એમની પત્ની ઈલાનું પ્રસન્ન દાંપત્ય, ઈલા અને મંદાકિની વચ્ચે ક્યાંય જોવા ન મળે સાસુ વહુ વચ્ચેનો અનન્ય પ્રેમ તમને અહીંયા જોવા મળે છે. પતિ પત્ની વચ્ચેની નર્મ મર્મભરી વાતો, હિન્દુ મુસ્લિમ વચ્ચેના સંબંધો અને એકતાના દૃશ્ય ખાલી નવલકથામાં જ જોવા મળે એવું નથી. આસપાસ નજર નાખવાની ટેવ પાડીએ તો સમાજમાં પણ એવા દૃશ્ય જોવા મળે. જો એમની વચ્ચે તણાવ ઊભો કરવાની કોશિશ ન કરવામાં આવે તો આ દૃશ્ય રોજની ઘટના પણ બની શકે. ગુજરાતનું બદલાતું રાજકારણ, અખબારોની અનુચિત ભૂમિકા, પોલીસનું સત્તાધીશના ગુલામ જેવું વર્તન, આ બધાની શરૂઆત 1980ની આસપાસ થઈ ચૂકી છે. સદાશિવ નિવૃત્ત અધ્યાપક છે, પણ એક સારો અધ્યાપક નિવૃત્ત થયા પછી પણ એના શિષ્યોના જીવનમાં કાયમી મહત્વનો રહેતો હોય છે. એ સદાશિવના શિષ્યો પ્રમોદ, કર્ણિક કે અભિજાત સાથેના સંબંધો પરથી આપણને સમજાય. મરમાળું હાસ્ય એ રઘુવીર ચૌધરીને સહજ સાધ્ય છે. એટલે જ તો કર્ણિક બોલે છે, હું પ્રધાન થવા નહોતો ભણ્યો, શિક્ષક થવા ભણ્યો હતો. આ દેશમાં પ્રધાન થવા માટે ભણવાની જરૂર છે ખરી? સાધુ બિહારીદાસ અને કુરેશી સાહેબ વચ્ચેના સંબંધો, સદાશિવ અને કુરેશી સાહેબ વચ્ચેના સંબંધો દર્શાવે છે કે રાજકારણીઓ હિન્દુ મુસ્લિમ વચ્ચે જે ખાઈ ઊભી કરવા સતત મથામણ કરતા રહે છે એ હકીકતે ખાઈ કેટલી કૃત્રિમ છે. સદાશિવ કહે છે, રાજ્ય આશ્રિત ગુંડાઓને ન તો ધર્મ હોય છે કે ન તો જાત હોય છે. ભગીરથ પત્રકાર છે, એટલે એ નિમિત્તે પણ અહીં ઘણી બધી ચર્ચાઓ અને વિગતો આમે જ થઈ શકી છે. રથયાત્રાના દિવસે જ ભગીરથને દિલ્હી જવું પડે એમ છે, એટલે એના પિતા સદાશિવ રથયાત્રાના ફોટા તથા અહેવાલ લેવા માટે રથયાત્રામાં જોડાય છે. સૂર્યોદયે શરૂ થયેલી રથયાત્રા સૂર્યાસ્ત સમયે પૂરી થાય એટલે આ નવલકથાનો સમય 12-13 કલાકનો જ છે. રથયાત્રા ન કાઢવાના રાજકીય આદેશ સામે પ્રજાનો થનગનતો ઉત્સાહ છે. ભગવાન જગન્નાથ તો લોક દેવતા છે. ભગવાન જગન્નાથના હાથ ઘડાયા વિના કાષ્ઠ લાકડામાં અપ્રગટ છે. માણસે પોતાના પુરુષાર્થ દ્વારા એ હાથ પ્રગટ કરવાના છે. જો જગન્નાથનો રથ હંમેશા માણસો જ ખેંચે છે, એટલે પોતાના પુરુષાર્થ દ્વારા એ હાથ પ્રગટ કરવાના છે. પ્રજાકીય પુરુષાર્થનું મહાત્મય દર્શાવવા માટે લેખકે આ પુરાકલ્પનનો ઉપયોગ કર્યો છે. નિયત માર્ગ પર રથયાત્રા ચાલી રહી છે. શ્રદ્ધાવાન ભક્તોને પોતાના મનોરથ એટલે સપનાઓ ફળ્યા હોય એવું લાગે છે. આખું અમદાવાદ જાણે કે અંજલિ આપતું હોય એવું લાગે છે. લેખક કહે છે, મારો મનોરથ છે આ માનવીય એકતા, આ પ્રેમ ભર્યો પ્રસાદ. એને સિદ્ધ કરનાર ભક્તિના તત્વને સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. શું ભક્તિ સ્વયં એક મૂલ્ય નથી? એટલે મનોરથ અહીં પ્રજાનો પણ છે,
લેખકનો પણ છે. મધ્યાહન પછી રથ પશ્ચિમ અભિમુખ થાય છે ત્યારે જ સુભદ્રાજીના રથને તાકીને ગુંડાઓ ઉપરથી ધારદાર વસ્તુ ફેંકે છે, જે સદાશિવની પુત્રવધુ ઈલાને વાગે છે. પણ ઈલાનું મનોબળ ગજબનું છે. ઉપચાર સમયે હોસ્પિટલમાં સૌને એક સાથે જાણ થાય છે કે ઈલા સગર્ભા છે. તો આનો અર્થ એ થાય કે અશુભ તત્વ લાખ કોશિશ કરે એ શુભને ટાળી શકતું નથી. અંતે શાશ્વત શુભનું અવતરણ થશે જ એવા સંકેત સાથે મનોરથ પૂરી થાય છે. અંતમાં ઈલાના પિતા દેવદત્તભાઈ, મેં આગળ કહી તે જગન્નાથની સ્તુતિ ઉચ્ચારે છે. હે ગોવિંદ, અમારા કર્તૃત્વના અહંકારને ક્ષમા આપ, દૂર કર અમારો પ્રતિકાર કરવાનો દર્પ, શક્તિ આપ સર્વવ્યાપી માનવ્યના સ્વીકારની. કર્ણિકને થતા અન્યાય આપણને નથી દેખાતા, આપણે જોવા નથી માંગતા. મિહિર એ આપણામાંના ઘણામાંનો એક છે જે અનામત પ્રથાનો વિરોધ કરે છે. સદાશિવ એને સમજાવતા કહે છે, મિહિર, હું જીવનભર ગુણવત્તા અને કાર્યક્ષમતા પર ભાર મૂકતો રહ્યો છું. એ ભાર સહેજ પણ ઓછો કર્યા વગર કહું છું, આખા સમાજની ગુણવત્તા સુધારવી હોય તો અનામત નીતિ ચાલુ રહેવી જોઈએ. એટલું જ નહીં, એનો અસરકારક અમલ પણ થવો જોઈએ. અનામત નીતિની સમસ્યા ચર્ચવા માટે લેખક અભિજાત શેઠ, પ્રમોદ જાની, કાળુ ચમાર, જેણે પોતાનું નામ કર્ણિક સોલંકી રાખ્યું છે, તે, રેવા અને કરસન જેવા પાત્રોની લેખકે મદદ લીધી છે. ચર્ચામાં વૈચારિક ઊંડાણ સાથે તથ્યો તથા આંકડાઓ પણ આપ્યા છે. માનવીય દૃષ્ટિકોણથી અનામતના પ્રશ્નને તપાસતા લેખક એક જગ્યાએ સદાશિવના માધ્યમથી કહે છે, હું મારી જાતને બેકવર્ડ ક્લાસથી ચડિયાતી ક્યારેય માનતો નથી. રૂપ અને લક્ષ્મી સાથેની સત્તાધીશોની સદીઓથી ચાલ્યું આવતું મેળાપીપણું દર્શાવવા માટે અહીં સોહિણી નામની એક સુંદરી અને રથયાત્રાના આરંભે દેખાતી શ્રીદેવી નામની રમણી એ આપણને લેખક બતાવે છે. સત્તાધીશ અને રૂપ અને લક્ષ્મીનું પરસ્પરનું મેળાવીપણું. મનોરથ નવલકથા સદાશિવના મોઢે કહેવાય છે. આમ તો લેખકે ના પાડી છે કે સદાશિવ અને હું બે એક નથી, પણ છતાંય લેખક બરાબર સદાશિવનું સમીકરણ બહુ આસાનીથી પ્રસ્તાવનાના કારણે આપણે માંડી શકીએ છીએ. લેખકે પ્રસ્તાવનામાં હિંમતભેર સ્પષ્ટ વિધાનો કર્યા છે. નવલકથામાં કેટલા બધા પરિચિત નામો છે. એ વિનોદ ભટ્ટ હોય, જયંતી દલાલ હોય, રંજનબેન હોય, પાંડુરંગ આઠવલે હોય, ન્યાયમૂર્તિ મિયાભાઈ હોય, રાણે પંચ, સચ્ચિદાનંદ સ્વામી, આઈપી દેસાઈ, મોરારજી દેસાઈ, રજની કોઠારી, આ બધા આપણા નજીકના ભૂતકાળના મનુષ્યો છે. અને એના કારણે આ કૃતિ શુદ્ધ કલાકૃતિ નથી બનતી, પણ સાથે સાથે એ દસ્તાવેજી ઇતિહાસ પણ નથી. આ બેવની વચ્ચે રહી જતી મનોરથ એક વિચાર પ્રધાન સામાજિક નવલકથા છે. સપ્રયોજન લેખકે આ કથા લખી છે, માત્ર આનંદ માટે નહીં, એમને સ્પષ્ટપણે સંદેશ આપવો છે એટલે લખી છે. પ્રજામાં ફાટફૂટ ફાડી અને ટકી રહેવા માંગતા સત્તાધીશો અંતે નિષ્ફળતાને વરે છે. પ્રજાની વિરાટ શક્તિ આખરે વિજયી થાય છે એ બતાવવા માટે પ્રયોજનપૂર્વક લેખક આ કથા લખે છે. રથયાત્રા અને તાજિયાને જોડાજોડ મૂકી લેખકે બે ધર્મો વચ્ચેની એકતા સૂચવી છે. ગુજરાત,
1985 પછી જેટલું વગોવાયું એટલું ખરાબ નથી એ કહેવા માટે લેખકે આ કથા લખી છે. લેખકના મતે શાસ્ત્ર, કલા વગેરે માણસના સંદર્ભે ગૌણ છે, મુખ્ય તો માણસ છે. એક જગ્યાએ ઈલા કહે છે, ભારતના ઘણા પંડિતોએ એમના શાસ્ત્રો નદીના પ્રવાહમાં વહાવી દીધા છે. શાસ્ત્ર માટે માણસ નથી, પણ માણસ માટે શાસ્ત્ર છે. કેટલી મોટી વાત ઈલા કહી જાય છે જો સમજીએ તો. મનોરથની કથા મુખ્યત્વે 3 ખંડમાં વહેંચાયેલી છે. એક ખંડમાં રથયાત્રાનો આરંભ, બીજા ખંડમાં કર્ણિકના કથાનક દ્વારા અનામત આંદોલનની વૈચારિક ભૂમિકા લેખક સ્પષ્ટ કરે છે. કુરેશી સાહેબ સામે કહેવાયેલી એમની સ્મૃતિ કથા નિમિત્તે, અને ત્રીજો ખંડ રથયાત્રાનો મધ્યાહન વિરામ, એની પશ્ચિમ અભિમુખ ગતિ અને એને માર્ગમાં નડેલા તોફાનો. પ્રથમ ખંડના આરંભે કેન્દ્રવર્તી પાત્ર સદાશિવ અને એમના પત્ની મંદાકિની તથા પુત્ર ભગીરથ જે પત્રકાર છે, એમની વચ્ચે સાંપ્રત સમાજ અને રાજકીય પરિસ્થિતિ વિશેની નર્મ મર્મપૂર્ણ ચર્ચા અને પ્રસન્ન કુટુંબ જીવનનું નિરૂપણ આપણે જોઈ શકીએ છીએ. ભગીરથને દિલ્હી જવું પડ્યું એટલે સદાશિવ ફોટોગ્રાફી માટે રથયાત્રામાં જોડાયા છે. કોમી તોફાનોથી ડરેલી સરકારે રથયાત્રાની મનાઈ ફરમાવી. તેના ચુસ્ત અમલ માટે મંદિરનું સિંહદ્વાર પોલીસ વાનો ખડકીને બંધ કરી દીધું. પણ રથયાત્રા અંગેનો પ્રજાનો ઉત્સાહ, ભક્તોનો પ્રેમ અને શ્રદ્ધા સામે આ બધું સહજ રીતે પરાજિત થાય છે. રથયાત્રા ધરાર નીકળે છે. રથયાત્રાની સમાંતરે સુરેન્દ્ર મહંતીની નીલ શૈલ નવલકથા અને જગન્નાથપુરીની યાત્રાના સંસ્મરણો વડે લેખક સદાશિવના પાત્રના માધ્યમથી વાચકને લોક દેવતા જગન્નાથના મહિમામાં રસ તરબોળ કરી શક્યા છે. બિહારીદાસ જેવા સાધુની નિર્ભીકતા, પ્રજાના મનોરથ સમા મિહિર અને ચેતન જેવા યુવાનોનો ઉત્સાહ, હિન્દુ મુસ્લિમ વચ્ચેની કોમી બિરાદરી અને એકતાની ભાવના, જગન્નાથ એ બહુજન સમાજના દેવ છે અને રથયાત્રા એમનો પ્રિય ઉત્સવ છે, એની વિશાળ જનસમૂહ આપણને પ્રતીતિ કરાવે છે. રથયાત્રા વિના વિઘ્ને પૂરી થાય એની ચિંતા સેવતી ઈલા આરંભથી રથયાત્રામાં જોડાયેલી છે. રથયાત્રાના આરંભે શ્રીદેવીની આસપાસ રહસ્ય ગોથી સોહિણીના સુચિત પાત્ર દ્વારા લેખકે રાજ્ય સત્તા અને રૂપ તથા પૈસા વચ્ચેના સંબંધનો નિર્દેશ કર્યો છે. વિદ્વાન પ્રોફેસર કુરેશી સાહેબના મજબૂત ખભા પર ચડી સાધુ બિહારીદાસ એકત્ર થયેલી લોક મેદનીને અને ખાસ તો પોલીસની ભીડને રથયાત્રા ન રોકવા માટે સંબોધે છે. જે મેં તમને આરંભે કહ્યું, लोग इस शहर पर इल्जाम लगा रहे हैं कि यहाँ आदमी आदमी के खून का प्यासा हो गया है. आप भी ऐसा मानते हो, मानो, लेकिन ताकत हो तो इस यात्रा को रोक के दिखाओ. ये आखी વાત મેં તમને કરી. કુરેશીભાઈ સાથેની વાતચીત દરમિયાન સદાશિવ પ્રિય વિદ્યાર્થી કાળુ ચમાર ઉર્ફે કર્ણિક સોલંકીની સ્મૃતિ નિમિત્તે 81 અને 85ના ગાળામાં થયેલા અનામત વિરોધ કરતા આંદોલનની વાતને વણી લે છે. અહીં અભિજાત, પ્રમોદ, અભિજાતના દીકરા મિહિર સાથેની ચર્ચાઓ વડે શા માટે અનામત જરૂરી છે એની પણ આપણને વાત કરે છે.
અમર્યાદ રાજ્ય સત્તા અને શક્તિ સામે ધીર અને અડગ લોકશક્તિ શી રીતે પ્રગટ થાય એનું આ નવલકથા એકદમ રોચક રીતે નિરૂપણ કરે છે. પ્રજા વચ્ચે ભાગલા પાડી સત્તાના સિંહાસને ટકી રહેવા મત્તા શાસકોના દોર દમામ પ્રજાના શ્રદ્ધા અને શક્તિ સામર્થ્ય સામે કેવા તો ઝૂકી જાય છે એનું અહીં આગળ સૂચન નહીં પણ સ્પષ્ટ દ્રશ્ય રૂપે આપણી સામે આવે છે. પ્રસ્તાવનામાં લેખકે કહ્યું છે, રાજસત્તા પોતાની બીમારી દૂર કરવા મનુષ્યના લોહીને દવા તરીકે ખપમાં લઈ શકે ખરી? એવો અંદેશો જાગે તો લેખકે પ્રતિકાર કરવા આગળ આવવું જોઈએ. આવવું જ જોઈએ એવું લેખક માને છે. એમણે લખ્યું છે, 1985ની રથયાત્રાની સાંજે મને એક અનુભૂતિ થઈ હતી. પ્રજા છે. ગઈકાલ સાંજ સુધી જાણે રાજ્ય જ રાજ્ય હતું. પ્રજા ડઘાઈ ગઈ હતી. પણ આજે માત્ર પ્રજા છે. ગુજરાતી કથા સાહિત્યની આ રીતે આ એક નોંધપાત્ર નવલકથા છે. તમારે આ નવલકથા કેવી રીતે સામાજિક છે એની ચર્ચાની જરૂર જ નથી. અહીં લેખકે પ્રસ્તાવનામાં જ સ્પષ્ટ વિધાન કર્યું છે, જરૂર પડે તો લેખકે સ્ટેન્ડ લેવું જોઈએ. પણ એના કારણે નવલકથા થોડીક ક્યાંક દસ્તાવેજી બોલકી આ બધું થયું છે. પણ જે ચિત્રો છે કેટલા અદ્ભુત છે. આડી પડેલી પોલીસ વાનની આગળ પહોંચતા ગજરાજ સૂંઢ ઊંચકે છે. એની ચિંગાડમાં સિંહની ત્રાડનું કૌવત છે. જગન્નાથની જય એ ત્રાડની પવન પાવડીએ ઊંચકાય છે. મહાવત નમીને કાનમાં કંઈ કહેતો લાગે છે. ગજરાજના અંગોમાં પહાડી ગાંભીર્ય પ્રગટે છે. સૂંઢ નમે છે, લંબાય છે. તમે આ ચિત્રાત્મક વર્ણનો દ્વારા જે દ્રશ્યો ઊભા થાય છે એ દ્રશ્યોને કારણે જે નાટ્યાત્મકતા પ્રગટે છે એનો પણ તમે અનુભવ કરી શકો આ નવલકથામાં. લેખકે પ્રસ્તાવનામાં કહ્યું છે, આ વિષયની વાર્તા રચવા માટે તમારી પાસે 2 પ્રકારની સજ્જતા જોઈએ, નિબંધકારની અને પત્રકારની, જેથી એને વૈચારિક ઊંડાણ અને તથ્યલક્ષી ચોકસાઈનો લાભ મળે. આટલી પૂર્વ તૈયારી પછી પ્રશ્ન આવે માનવ સંબંધોના નિરૂપણની. પણ રઘુવીર ચૌધરી આ બાબતે બિલકુલ સજ્જ સર્જક છે. એમને આ પ્રશ્ન આવતો નથી. રથયાત્રા નિમિત્તે રાજ્ય સત્તા સામે પ્રજાના અસ્તિત્વને પુરવાર કરતા લેખક રાજસત્તામાં પ્રવેશેલી દુરીતતા અને સત્તાલોલુપ વૃત્તિનું નિર્ભીકપણે આપણને દર્શન કરાવે છે. ચીનુ મોદી જેવા વિવેચકને આ નવલકથા પ્રતિબંધ મૂકવા જેવી લાગી એ વાત જ દર્શાવે છે કે આ નવલકથા રાજકારણીઓને, ધર્મકારણીઓને કેટલી વાગી શકે. સમાજની અંદર કોઈ પણ સમસ્યા હોય, એ કોમી હોય, એ જાતિગત હોય, સામાજિક ન્યાયમાં માનનારા સર્જકે એ પ્રશ્ન કળાના ધોરણે ઉઠાવવો જ જોઈએ એવું રઘુવીર ચૌધરી માને છે. પોતાના સામાજિક ઉત્તરદાયિત્વનો ઇનકાર કોઈ સર્જક કરી શકે નહીં. એમણે પણ નથી કર્યો અને એનું પરિણામ એ મનોરથ જેવી સામાજિક નવલકથા.